સુરતના પુણા વિસ્તારમાં બળાત્કારની ઘટના બની છે, ત્યારે હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવે છે. સુરતથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં વિધવા મહિલા સાથે હોમગાર્ડ જવાનની હેવાનિયત જોવા મળી છે. લગ્નની લાલચ આપી વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. આરોપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હોવાનું સામે આવ્યું છે. આરોપી રાજેશ પટેલને પોલીસે ઝડપી પાડ્યો છે. મહિલાએ પુણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, ત્યારે હાલ આ સમગ્ર મામલામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વિધવા મહિલા સાથે હોમગાર્ડ જવાનની હેવાનિયત જોવા મળી છે. હોમગાર્ડ જવાને આ પ્રકારનું કૃત્ય કર્યું છે. લગ્નની લાલચ આપીને મહિલા પર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે મહિલાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો આરોપી જાનથી મારી નાખવાની ધમકી આપતો હોવાનું પણ હાલ પ્રકાશમાં આવ્યું છે. આરોપી રાજેશ પટેલને પોલીસે ઝડપી પાડ્યો છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો સુરતના પુણા વિસ્તારમાં વિધવા મહિલા સાથે હોમગાર્ડ જવાને બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.